નમસ્કાર મિત્રો, આજે આપણે આવેલા છીએ દીવડા કોલોની સી ટાઈપ. અહીંયા આગળ મારા સસરા રહેતા. આ બાજુ લાવો. આ જ મકાનમાં સ્વર્ગસ્થ મારા સસરા બદિયાભાઈ સુરપાલભાઈ ગણાવા રહેતા હતા અને અહીંયા જ એમણે આખી જિંદગી પત્ની એટલે કે મારા સાસુ સસરા સહિત આખા પરિવારે જિંદગી આ જ મકાનની અંદર વિતાવી અને મેં અહીંયા આગળ જ આ C101 અને C102 બે ક્વાર્ટર છે. આમાં અમારા સાઢુભાઈ રહે છે, માનસિંહભાઈ સોમાભાઈ ભુરિયા. એ વતની છે બોરિયાળી. એ ITIમાંથી નિવૃત્ત થયેલા છે ને અમારા સસરા આ વહીવટી કચેરીઓમાં હતા દીવડા કોલોની ખાતે. તો બંને સાસુ સસરા અહીંયા જ દેહાંત થયું એમને. અમારા શાળા પણ અહીંયા જ દેહાંત થઈ ગયો. મિત્રો, એવી આ ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. કેમ કે મેં આ જગ્યાએ જ આ શોખ છે કે આ ચોક બતાવજો મિત્રોને. સ્વર્ગસ્થ મારા ધર્મપત્ની મીનાબેન જોડે અમે મંગળ ફેરા આ શોખમાં જ હું ફેરા ફરેલો. અહીં જ મેં લગ્ન કરેલું 1989-90ની સાલમાં. અહીં જ મેં લગ્ન કરેલું, અહીં જ ફેરા ફરેલો હું. અને આ હળિયા મુવાડી કહેવાય છે દીવડા કોલોનીની હળિયા મુવાડી સી ટાઈપ. એટલે આ પટાવાળાના ક્વાર્ટર છે બધા ચોથા વર્ગના કર્મચારીઓનો. ગુજરાત સરકાર સિંચાઈ વિભાગ અને PWD ના કર્મચારીઓ આ પહેલાં ક્વાર્ટર બતાવો સામે. અત્યારે બધું ખંડેર થઈ ગયા પેલા ક્વાર્ટરો બધા સામેવાળા. હા, આ ખંડેર થઈ ગયા. તો ક્યારેક હું આવતો અમે પતિ પત્ની તો સામેવાળા મકાનમાં અહીં હુઈ રહેતા. અને આ બાજુમાં સંતમાંથી બારુભાઈ મોનાભાઈ ડામોર રહેતા હતા, નાની કેરના વતની. પણ એ સંતમાં એમનું મકાન તો એ પણ અહીંયા રહેતા હતા અને એમણે જ મારી વાત કરેલી. બારુમોના અને મારા સસરા બંને મિત્રો હતા. તો બારુમોના અને મારા માસા પણ સંતમાં. તો આ મળ્યા હોય એટલે વાત કરી કે ભાઈ દાહોદ બાજુનો ભાઈ રહે છે, દાહોદ બાજુનો. તો એમની છોરી PTC કરે છે, હું કરે PTC. એટલે બધી આજુબાજુવાળા તપાસ કરી ભાઈ વાત સાચી કે ખોટી છે. કારણ કે માણસ પટાવાળામાં નોકરી કરતો હોય વર્ગ 4માં એટલે જલ્દી કોઈ એ જમાનામાં કોઈ માને ને. પાછળ જો છાંય એટલે આવે કોઈ માને ને. એટલે બધા અમારા બાજુના નાની ક્યારના ભંડારાના ઉખરેલીના સંતરાપુરના આપણા ભાઈઓ એ બધા નોકરી કરે એટલે તપાસ કરે કે ના ભાઈ સાચી વાત PTC કરે છે. ને એમનું નામ હતું અમારા સસરાનું BS ગણાવા, બદિયાભાઈ સુરપાલભાઈ ગણાવા. અને અમારા સાસુનું નામ હતું ગંગાબેન. અમારા સાસુની વાત કરીએ દેશવાસીઓને, દુનિયાવાસીઓને, એકલો અતુલું અહીંયા આગળ અહીંથી લગભગ 500 મીટર બી ના જવાતો. અને 500 મીટર જતા તો ભૂલે પડતા એવા હતા અમારા સાસુ. ફક્ત ને ફક્ત રૂમ છોડીને કોઈ જગ્યાએ નહીં, અંદર ચૂલે બાથરૂમમાં ખાટલે અને આ જ બેહતા. હામ ખાવા સારું બજારમાં જતો રખડવા માટે. આજે કાલની બધી બાઈઓ બધી બહેનો દુનિયામાં જાય, અથડીમાં ચાંદ બતાડે. પણ અમારા સાસુ ખરેખર મહાન હતા ગંગાબેન. આ બધા જ જાણે છે કે અહીં બજારમાં જાય છે 500 મીટર તો ભૂલે પડે. તો એવા સાસુ હતા. એ પણ અવસાન પામ્યા. અમારા સસરા બી એટેક આવ્યું અને એ પણ અવસાન પામ્યા. ને આખો એમનો પરિવારનું જતન અહીંયા જ થયેલું છે, અહીં ઉછેર થયેલું છે. અને હું તારે આવતા જતા અમે અહીંયા જે જ્યારે મેં લગ્ન કર્યું એ વખતે આખું આ મેદાન બતાવવા ફેરવજો આ બાજુ. હા, તો આ મેદાનમાં એ પબ્લિક અમારા ગામની હગાવાલા ભંડારાને આ તેના સી ટાઈપમાં એવા ભરપૂર માણસો હતા અહીંયા. તો ભરચક એમ આખી આ બાજુવાળી સી ટાઈપ બતાવજો. હા, તો અહીંયા પાછળ પેલા બાપુ ગટુ બાપુ એ ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા ગટુ બાપુ ઓફ થઈ ગયા. હા, રંગીત બાપુના નરદ બાપુ બધા છે આની પાછળ. એમને સહકાર આપેલો. એ આજે પણ આપણે આવવા જવાનું રાખે છે. 2025માં ગટુ બાપુ ઓફ થઈ ગયા. આ એ પાછળ
એમની જોડે આજે ઘર જેવો નાતો છે એમના પરિવાર જોડે આખો ટોટલી. પરંતુ આ સી ટાઈપમાં એ વખતે ભરચક રહેતા હતા આગળ માણસો, આખો ટોળે ટોળો. પણ એટલા બધા એ હતા એવામાં અહીં આવતા એટલે અહીંથી આ રૂમ પર ને જવાનું એમ. અમે આવતા એટલે ચૂપચાપ 2 જણા આવતા, અહીં બેસવાનું, અહીં વાતો કરવાની. આ ક્વાર્ટર ઉપર કોઈ જાય નહીં, કોઈને ઘરે જવા નહીં દેતા અમારા સાસુ. કેમ કે અમારા સાસુ કોઈને તો જતા નહોતા. અમારા સસરા ટોપી પહેરતા, ધોળા કપડાં, હલતા હલતા આવતા, ડુંગળી બટાકા લઈને આવતા, ગમે તે શાકભાજી. તો અહીંયા આગળ અમે દર રવિવારે આવતા. એટલે આ બગીચો છે, આ બતાવો, લાવજો પહેલાં. આ રહ્યો આ બગીચો. આ બગીચામાં અમે 2 હારો જમાઈ બેઠતા અમે, અને વગેરે વગેરે ખાતા પીતા અમે. આપ જાણી જજો એમ જલસા કરતા 2 જણા. દર 15 દાડે હું આવતો, કે મહિનો આવતો, કે 2 મહિને, કે 6 મહિને. એટલે અહીંયા અમારી મહેફિલ જામતી 2 હારા જમાઈની. એવો અમારો સંબંધ હતો. કોઈ દિવસ અમે કંઈ બોલવા નહોતું થયું, અમારે લડાવવા નહોતું થયું ક્યારે નહીં. એવા મહાન માણસ થઈ ગયા ભૂમિ પર, એક અવતારી પુરુષ થઈ ગયા એમ કહો તો ચાલે. અને એ પ્રકૃતિ પૂજક એમ કહો તો ચાલે. અમારા સાસુ સસરા જો આજે પણ આ છાણા છે, આ તાપી લે, આ છાણા બાળવા માટે. એટલે આ ભૂમિ બહુ સ્વર્ગની ભૂમિ છે. હું અહીંયા જ ફેરા ફરેલો છું આ સી ટાઈપમાં છે. તો જ્યારે મારી માને અમે જોવા માટે આવેલા, અમારા ભક્તણીની આ જગતમાં નથી રહી, તો અહીંયા બેઠેલા ચા પીવડાવેલી. અને એક જ બેન છે અત્યારે, પૂજનીય રમીલાબેન, બહુ મહાન બાઈ છે. રાઠોડના ડુંગરપુર પહેણાવેલા છે. એ સંજયલી ખાતે અને રાઠોડના ડુંગરપુર ખાતે ક્યાં રહે છે હમણાં. રમેશભાઈ અમારા હાડુભાઈ છે, ઘણા સારા માણસ છે, બહુ સજ્જન છે. આખી એમની છોકરીઓ અમારા સસરાની, એટલે કે મારી મિસિસની મોટી બહેનો, એક તો સ્વર્ગસ્થ મધુબેન, સ્વર્ગસ્થ કમળાબેન, અને સ્વર્ગસ્થ મધુબેન, કમળાબેન, અને મારા ઘરેથી મીનાબેન. એટલે 3 બહેનો ઓફ થઈ ગઈ. સાસુ સસરા ઓફ થઈ ગયા, અને એક એમનો ભાઈ ઓફ થઈ ગયો, રાજુભાઈ. આ ભૂમિ ખાતે અત્યારે 2 ભાઈ, જસવંત અને લલિત, અને એમનો પરિવાર હયાત છે. રમીલાબેન હયાત છે, એમનો પરિવાર હયાત છે. વંશ વેલો તો બધાનો જ છે. પણ અમારા સસરા બહુ સારું કામ કર્યું. કોઈ ખોટો હતો બદિયાભાઈ કે ગંગાબેન ખોટો હતા એમ કે, તો આપણે તમારા દેશવાસીઓના, દુનિયાવાસીઓના ગુલામ એમ. કારણ કે અમારા સાસુ સસરા કોઈ દિવસ કોઈની ચાડી ચપલી નહોતા કરતા, અને જિંદગીમાં લડાઈ ઝઘડો નહોતો કર્યો એમને કોઈની હાથે ને, હળી મળીને. તો એમનો પરિવાર આજે સારો એવો દાળ રોટલો કાઢી ખાય છે એમ. એટલે આ ભૂમિ ખાતે મેં દીવડા કોલોનીમાં લગ્ન કરેલા મિત્રો. અને બહુ જાહો જલાલી ખાતે ને આમાં સિનેમા ચાલતો ને, પેલું થિયેટર હતો, થિયેટર તે બધા પેલી છે આંગળી ડાબા હાથવાળી બાજુ પર રાખજો, આંગળી એક આવી જાય, પાછું અંધારો આવી જાય. તો અહીંયા પિક્ચર જોવા માટે ગયેલા હું પહેણવા ગયો એ વખતમાં. એટલે ભાઈ આ તમને બતાવું છું. અહીં જ અમે ફેરા ફરેલા લગભગ અમે એ આમાં વરસાદ આવી ગયેલો. તો વરસાદ આવી ગયેલો એટલે મેં લગભગ 3-4 જણાના હાથ પકડેલા એમ કહો ચાલે. કારણ કે મારી મિસેસે સ્વર્ગસ્થ મીનાબેને ઉપવાસ કરેલો એમના પરંપરા મુજબ એમ. એટલે 3 દિવસથી ઉપવાસ સખત હતો, અને ભૂખ્યા પેટે ફેરા ફેરવેલા લગ્નના. મંગળવારતા એમ કે આપણે ચક્કર આવી ગયેલા. તો 4-5 જણે પકડી પાડી, બધાને પકડીને ફેરા ફરી લો. એટલે મિત્રો અહીંથી જ અપસુકન થયેલા એમ કહો તો ચાલે. અને પેણીને ગયો હું, અને બીજે જ દાડે મારા ડાબા પગનો બૂટ ખોવાઈ ગયો. બૂટ ગાડીમાં સંતરામપુરથી ખંભાત જતો હતો હું નાટકની તાલીમમાં. તેવા મારો ડાબા પગનો બૂટ ખોવાઈ ગયો. તો અમારે ભાઈ છે અત્યારે આમાં છે, સબુરભાઈ રોમાલભાઈ પારગી. એટલે તારે તે હાળો અપસુકન થયા, જોડો ખોવાયો ડાબા પગનો, એટલે ડાબું અંગ ખોવાયું. એટલે હાસમ જતો એમ. તો હમણાં કારેક કે સબુરભાઈ રોમાલભાઈ પારગી કે હાળો જો એમ. આવું છે મિત્રો. એટલે કુદરતી સંકેતો કંઈ જ દેતા હોય, કોઈક અજુગતું થવાનું હોય, સારું થવાનું હોય, ગમે તે થવાનું હોય,
એટલે કુદરત કહી દે છે, પરંતુ આ ભૂમિ મારા માટે પાવન ભૂમિ છે. આ સ્વર્ગ કરતી બી આનો સાંભળો કરીએ તો બી ઊંચો એમ, આ માટીને ખાઈએ ને આમ તો બી ઊંચી મારા માટે એમ. અહીંથી સર્જન થયું છે ને અહીંથી જ આપણો અમારો પારગીઓનો વંશ વહેલો, પારગીઓનો વંશ વહેલો અહીંના જ આ ગણાવાને લીધે જ, આ ગણાવા પરિવારના લીધે જ અમારો વંશ વહેલો આજે વધી રહ્યો છે ને વધવાનો છે. દુનિયામાં ફરીએ છીએ અને અહીંનું પાણી આપણે પીધું છે, ખાધું છે, પીધું છે, બહુ જલસા કરી લઈએ જમાના મિત્રો. એટલે આ C101, C102 આ 2 ક્વાર્ટર અહીંયા જ અમે ફર્યા છીએ, હર્યા છીએ. અને આ બધા જ મિત્રોએ સહકાર મને આપેલો છે, અમારા સાસુ સસરાનો સહકાર આપેલો છે. અને ઘણું જ ખાધું છે ને પીધું છે અમે, વગેરે વગેરે સમજી જજો, નામ નથી લેતો હોય. એટલે આવા મહાન હતા અમારા સાસુ. ખાસ તો ગંગાબેનના વખાણ કરીએ એટલા ઊંચા પડે. આ દીવડા અહીંથી દીવડા અંદરના બસ સ્ટેન્ડ બહારના બસ સ્ટેન્ડ ગયા એટલે એ ભૂલે જ પડતા એમ. એવા બિલકુલ ભોળાને શાંત સ્વભાવના હતા ગંગાબેન. મહાન બાઈ થઈ ગઈ, મહાનમાં મહાન એમ. એવી સાસુ દુનિયામાં ભાગ્યે જ કોઈકને મળે એમ. કેમ? એનું કારણ કે હું જ્યારે આવતો અહીં પગ મેળતો એટલે અમારા સાસુ અહીં ઊભા રહેતા ને આમ સાડીનો છેડો કાઢીને મને પગે લાગતા ભાઈ. આમ કરીને સાડીનો સૌથી નાનો ચોથા નંબરનો તો હું કરતો મને પગે લાગતા એમ. એટલે એમને ઘણી જ મેં ઇજ્જત કરી છે. એ મારી ઇજ્જત તો હવે ઠીક વાત છે, પરંતુ એ લાડલો જમાઈ એમ કરી અને મને હાડી એમનો કાઢીને પગે જ લાગતા મને આમ એવો હતો. અને આ સ્વર્ગ જેવી ભૂમિ છે આજે હુંનું થઈ ગયું. કેની છે પેલા પડી રહેશે જૂના ખંડેર જો, ઊંચી મેળીને ઊંચા બંગલા જો, ઊંચી મેળીને ઊંચા બંગલા જો, પડી રહેશે રાજને ખંડેર જો. અમારે પેલો તારસિંહભાઈ તડવી, રૂપસિંહભાઈ તડવી, બાબરોવાળા ભજન મસ્ત ગાઈએ. ઊંચી મેળીને ઊંચા બંગલા, પડી રહેશે રાજને દરબાર જો, અબળા સંસારીઓમાં માલવું એમ. એટલે આ સંસાર છે ભાઈ, અબળો છે, સારો વગરનો છે. અહીંયા આગળ અમારી ભરતી જામતી હોય, 10-10, 15-15, 20-20 માણસોનો ટોળું જામ તો બધા ભેગા થતા. એટલે આજે આ હોનું લાગ્યા, આજે આ ભૂત બંગલા લાગ્યા એમ. કારણ કે બધા ખંડેર થઈ ગયા ચારે બાજુના. આ મોટા ભાગના માણસો પેલા છેલ્લે બાપુ રહેતા હતા, એ મરી ગયા બાપુ. પંચાલભાઈ રહેતા હતા, એ મરી ગયા. પછી થોડોક સમય હું અહીં રહ્યો પાછો, આ રૂમમાં રહ્યો પાછો. હા એમ છે મારા ભાઈ. એટલા પડી રહ્યા જૂના ખંડેર. હવે ખંડેર થઈ ગયું આ બધું. એ આ જમીન બધી બાપુની છે. કડાણા ડેમ વખત વખતમાં આપેલી અને સારી સ્વર્ગની ભૂમિ છે. આજે સ્વર્ગમાં આવીએ એવું લાગે છે. લાઈક કરો, શેર કરો. બધિયાભાઈ સુરપાલભાઈ ગણાવા મૂળ વતની હતા ગરબાડા, ગણાવાનો ડોંગરો એમનું વતન. 1-2 વાર ગયો છું જોવા માટે હું કેવું એમનું વતન એમ કરીને. પરંતુ આપણે દાહોદ બાજુ કઈ જવાનું હે એમ કરીને લગ્ન મેં અહીં કરેલું. તારે જોગાનો જોગ દાહોદમાં જ જવાનું, કઈ જવું છે એમ કરી અને ભારું મનાએ મારી વાત કરેલી પાછઘેડ. આપણે તે દીવડાનો વ્યવહાર રાખવાનો એમ. આજે હું આ દીવડા આવ્યો હું પણ કોણે છે જ નથી. નમસ્કાર, વંદન, જોહાર, જય ગુરુ માલિક.